હાલ મહત્વના સમાચારની વાત કરીએ તો નાસિરનગર ડિમોલેશન અંગે સુરતમાં જે થયું હતું તેને લઈને મીડિયા અને મનપા વચ્ચે ઘર્ષણનો સમગ્ર માહોલ છે તે સર્જાયો છે। વાત કરીએ સુરત નાસિરનગર ડિમોલેશનના મુદ્દે મીડિયા મનપા વચ્ચે તણાવ સર્જાયો છે। કોન્ફરન્સ હોલનો દરવાજો છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। મીડિયા કર્મીઓને અંદર જવા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે, જેને લઈને હાલ અનેક ચર્ચાઓ છે તેને વેગ મળ્યો છે। માર્શલો અને મીડિયા વચ્ચે ક્યાંક ને ક્યાંક ઝપાઝપી પણ સર્જાય છે, કારણ કે મીડિયા હાલ જનતાના પ્રશ્નોને લઈને પણ ઉગ્ર છે। માર્શલો અને પોલીસ મીડિયા કર્મીઓને માર્યાની ઘટના પણ હાલ સામે આવી રહી છે, જે લઈને હાલ જો વાત કરીએ તો મનપા કચેરીમાં ભારે હોબાળો જોવા મળ્યો છે। અધિકારીઓએ દરવાજા બંધ કરી દીધા છે, પોતાને અંદર રાખી દીધા છે અને દરવાજાની બહાર ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મીઓ અને માર્શલો છે તેને રાખી દેવામાં આવ્યા છે અને મીડિયા પણ પૂછપરછ કરવા માટે હાલ એકદમ કડક વલણમાં દેખાઈ રહી છે અને જેના પરિણામે માર્શલો અને મીડિયા વચ્ચે ક્યાંક ને ક્યાંક મારામારી સર્જાઈ હોય, ક્યાંક ઝપાઝપી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને માર્શલો અને પોલીસ દ્વારા મીડિયા કર્મીઓને માર્યાના અહેવાલો પણ હાલ મળી રહ્યા છે। જો વાત કરીએ નાસિરનગરની ડિમોલેશનના મુદ્દે મીડિયા અને મનપા વચ્ચે તણાવ સર્જાયો છે। અધિકારીઓએ પોતાને કોન્ફરન્સ હોલની અંદર કરીને દરવાજો બંધ કરી દીધો છે। મીડિયા કર્મીઓને અંદર જવા પોલીસ દ્વારા હાલ રોકવામાં આવી રહ્યા છે। સમગ્ર દ્રશ્યો તમને જોવા મળે છે। માર્શલો અને મીડિયા વચ્ચે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ઝપાઝપી છે તે સર્જાઈ રહી છે, જેને લઈને હાલ માર્શલો અને ક્યાંક ને ક્યાંક પોલીસે મીડિયા કર્મીઓ પર હાથ ઉઠાવ્યો હોય, ક્યાંક માર માર્યો હોય તેવા પણ અહેવાલો મળી રહ્યા છે। હાલ વાત કરીએ મહત્વના સમાચારની તો નાસિરનગર ભૂતિયા ડિમોલેશન લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। મીડિયા કર્મીઓ મનપાની કચેરીએ પહોંચ્યા, જ્યાં તણાવનો માહોલ સર્જાયો હતો। અધિકારીઓએ કોન્ફરન્સ હોલનો દરવાજો બંધ કરી દીધો છે। દરવાજા પર મીડિયા છે તે ઊભું છે પોતાના પ્રશ્નો સાથે, પરંતુ મીડિયા છે તેને માર્શલો અને પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે। सूरत महानगरपालिका में पत्रकारों જ્યારે સવાલ પૂછવા આવ્યા ત્યારે માર્શલો દ્વારા પત્રકારને મારવામાં આવ્યું છે, પણ પોલીસની હાજરીમાં આપણે જોઈ શકાય છે। સાહેબ, પોલીસની હાજરીમાં પત્રકારો પર મારામારી થઈ છે, શું કહેશો? એ જે ફરિયાદ આવશે ત્યારે જોવામાં આવશે। પત્રકારને મારવા માટે આવી કોઈ મારવા માટે નથી આવ્યું। અહીંયા જે કઈ સિચ્યુએશન છે એ સિચ્યુએશન મુજબ તમે કમ્પ્લેન આવશો તો બધી કાર્યવાહી કરવામાં આવશે, બરાબર? પોલીસની હાજરીમાં માર્યું છે। તમારે જે કઈ ફરિયાદ અરજી હશે પોલીસ સ્ટેશન સામે બોલાવવામાં આવ્યું તો પરેશવાળાને મારવા માટે? ના મારવા માટે બોલાવ્યો? બિલકુલ, જે હિસાબે અહીંયા ખાસ કરીને મીડિયા કર્મી પર જે મારવામાં આવ્યું હતું એ લઈને અહીંયા ઉપર ચડવામાં આવ્યું હતું અને ખાસ કરીને જોઈ શકાય જે હિસાબે કમિશનર શ્રી છે તે ભાગી રહ્યા છે। એમને જે લીડર ઓફ રૂરલ પાર્ટી છે એ ભાગી રહ્યા છે। બિલકુલ, જે હિસાબે જોઈ શકાય છે પોલીસની હાજરીમાં મીડિયા ઉપર હાથ ચલાકી કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ જે મહાનગરપાલિકાને માર્શલો છે એ મીડિયા કર્મીને મારવામાં આવ્યું હતું ને ત્યારે પોલીસ વાળા ખાલી જોઈ રહી ગયા હતા અને જે પોલીસ અધિકારીઓ છે એ સાદે મહિલા છે એવું લાગી રહ્યું છે, કેમ કે પોલીસ અધિકારી ખાલી મીડિયાને પકડી રહ્યા છે, માર્શલ છે એ છૂટા હાથને મારામારી કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકામાં જ્યારે પત્રકારો સવાલ કરવા પહોંચ્યા ત્યારે મીડિયા કર્મી ઉપર હાથ ચલાવવામાં આવ્યું છે। જોઈ શકાય છે જે હિસાબે હાલ જે મીડિયા કર્મી છે એના ઉપર હાથ ચલાકી કરવામાં આવ્યું, મારવામાં આવ્યું। ત્યાર પછી જો વાત કરીએ કે જે લોકો છે જે મીડિયા છે એ સવાલ કરવા પહોંચી હતી, પણ સવાલ તો મહિલાને પણ મીડિયા કર્મીને મારવામાં જરૂર આવ્યું। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।
નાગસીનગરને ડિમોલેશનને સવાલ લઈને પૂછવા જ્યારે મીડિયાકર્મીઓ મહાનગરપાલિકા ઓફિસ પહોંચી ત્યારે 2 કલાક સુધી મીડિયાકર્મી જોડે માર્શલો છે જે તાના ખીચી કર્યા અને જે ઉગ્ર વિવાદ કર્યો અને ખાસ કરીને જ્યારે સુરત મહાનગરપાલિકા કમિશનર નાગરાજમ જ્યારે અંદર આવ્યા મીડિયાને બાઇટ આપતા હતા ત્યારે જ્યારે નીચે ઉતારતા સમયે જે માર્શલો છે એ મીડિયાકર્મી જોડે મારામારી કર્યું છે. ખાસ કરીને વાત કરીએ જે મીડિયાકર્મી છે એની જોડે પણ વાત કરશું. શું છે તમારી જોડે કોના જોડે મારામારી થઈ? આજે જ્યારે નાસિરનગરના ડિમોલેશનને લઈને સવાલો પૂછવામાં આવ્યા હતા ત્યારે જે સમયે તમામ મીડિયાકર્મીઓ સુરત મહાનગરપાલિકાના કોન્ફરન્સ રૂમમાં હાજર હતા તે જ સમયે ત્યાંના માર્શલોની ફોર્સ એટલે લોખંડી પોલીસોની જે ટીમ મૂકવામાં આવી સાથે લાલગેટ પોલીસને પણ બોલાવવામાં આવ્યા અને જે પ્રકારે અધિકારીઓ કોન્ફરન્સ રૂમમાં છુપાયા અને મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું અને મીડિયાકર્મીઓને મારવા જેવી ઘટના બની છે. આજે ખાસ કહેવાય કે મીડિયાકર્મી આવી રીતે માર્શલ કરતો તો આમ જનતાને તો મારીને ફેંકી દે એવી હાલત છે. સામાન્ય જનતાના પ્રશ્ન પૂછવા માટે જ મીડિયા બધી જગ્યા ઉપર જતી હોય છે. આજે બી એ જ રીતના જ્યારે અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા હતા તો એ જ અધિકારીઓને સવાલ પૂછવા માટે આવ્યા ત્યારે એ જ અધિકારીઓ સાથે આ રીતના અધિકારીઓ મીડિયાકર્મીઓ સાથે આ રીતના ગેરવર્તન કર્યું તે ખૂબ જ શરમજનક છે અને આ વસ્તુને આવરી લેવાય નહીં. બિલકુલ જે મીડિયાકર્મીને માર લેવામાં આવ્યો તો બેન તમારી જોડે પણ ઝપાઝપી થઈ એક લેડીઝ થઈને તમને જે જેન્ટ્સ માર્શલ ધક્કા મારી શું કે? પહેલી વાત તો આ છે કે અમે અહીંયા માત્ર પ્રશ્ન પૂછવા માટે આવ્યા હતા કે ડિમોલેશન કોને કર્યું છે. આ પ્રશ્નનો ઉત્તર આ અધિકારીઓ આપવા માંગતા નહોતા. પછી શું કરશે આ લોકો? માર્શલને આગળ કર્યા, ધક્કામુક્કી કરવામાં આવી, ઝપાઝપી કરવામાં આવી છે અને પોલીસની હાજરીમાં મીડિયાકર્મીઓને મારવામાં આવ્યા છે. આવી રીતે એક મહિલા પત્રકાર પર પોલીસની હાજરીમાં હુમલા થતો કેટલું ગંભીર કેમ કે આ તો નફટ છે. આ લોકો હાવ નફટ વગરનો છે. હા તો આ લોકોનું તો એક જ છે કે જે રીતે નોટિસ વગર લોકોને ઘર વિહોણા કર્યા છે આ લોકો પ્રશ્ન નહીં પૂછી શકે આમ એટલે આ રીતે કરવામાં આવી રહ્યું છે. બિલકુલ જે હિસાબે એક મહિલા પત્રકાર ઉપર પોલીસની હાજરીમાં જોઈ શકાય છે. હજી પોલીસ અહીંયા હાજર છે. પોલીસની હાજરીમાં અહીંયા જે મારવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે લોકો અહીંયા એક સિનિયર છે કૌશિકભાઈ તમારી જોડે પણ જે માર્શલ છે ઝપાઝપી કર્યો ધક્કા મારે શું કહેશો? બહુ જ ગંભીર દુર્ઘટના બનતા અટકી ગઈ છે. કદાચ આ દુર્ઘટનામાં જાનહાનિ પણ થતે પરંતુ જાગૃત પત્રકારોના અને પોલીસના સહકારથી આ દુર્ઘટના બનતી અટકી ગઈ છે. આ પાલિકા પોતાની જવાબદેહીમાંથી છટકવા માટે આ કાંડ કર્યું હોય એમ આજે એણે જે દમનકારી નીતિ અપનાવી છે એનો બહુ સખત શબ્દોમાં વિરોધ કરું છું. ભૂતિયા કાંડ ડિમોલિશન કાંડથી છટકવા પાલિકા કમિશનરને જે સવાલ પૂછવામાં આવ્યા એ સવાલના ગોળ જવાબ આપ્યા અને પાલિકા અધિકારીઓ આ જવાબદારીમાંથી છટકવા માંગતી હોય અને ઉપર આ સવાલો પત્રકારો આ સવાલો ના પૂછે તે માટે આ ઘટનાને અંજામ આપ્યો એવું લાગી રહ્યું છે. સાહેબ જે હિસાબે પત્રકારો સવાલ જો પત્રકારો પે આવી હાલત છે મહાનગરપાલિકામાં પોલીસની હાજરીમાં તો આમ જનતાને શું કરી શકે? સાચી વાત છે. આ શાસકોના રાજમાં વિપક્ષ તો ખતમ થઈ ગયો છે. વિપક્ષની આ રીતે જ દમનકારી નીતિથી વિપક્ષનો સફાયો થયો છે. હવે પાલિકામાં સવાલ પૂછવાવાળી મીડિયા ભૂમિકા ભજવી રહ્યું છે. વિપક્ષ તરીકે જે જવાબદારી રાજકીય પાર્ટીઓની હોય છે એ જવાબદારી હાલ નિષ્પક્ષ મીડિયા નિભાવી રહ્યું છે. ત્યારે મીડિયાને સવાલના જવાબ આપવા અધિકારીઓને ફાફા પડી રહ્યા છે. તેઓને પોતાના કાંડો છુપાવવા માટે આ મીડિયાને પણ હવે દબાવવું પડે એવું એમને લાગી રહ્યું છે. તેથી હવે મીડિયા ઉપર પણ દમન થઈ રહ્યા છે. બિલકુલ મીડિયાને સવાલને જવાબને ના આપવા માટે જે માલસરો છે એ પોલીસની હાજરીમાં મીડિયાકર્મી ઉપર હુમલા કરવામાં આવ્યો. મહિલા પત્રકાર ઉપર એ ધક્કામુક્કી કરવામાં આવ્યો. ખાસ કરીને વાત કરીએ જે પોલીસ છે પોલીસના હાજરીમાં જે માર્શલો છે એ પત્રકારોને ધક્કા માર્યા, લાફા માર્યા, કોલર પકડ્યા ને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે અમે સવાલ કરતા હતા કમિશનરે સવાલથી ભાગી છૂટ્યા અને ભાગ્યા પછી જે માર્શલો છે જે મહાનગરપાલિકામાં સિક્યુરિટીને જવાબદાર છે એ જ માર્શલો પત્રકાર જોડે મારામારી કર્યા અને ખાસ કરીને લેડીઝ પત્રકાર છે એને ધક્કા પણ માર્યા. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.